હવે વાત વડોદરાની કરીએ, જ્યાં ભાજપ કાઉન્સિલર સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષે 21 લાખ રૂપિયા પડાવ્યા છે। તો સુખલીપુરાની જમીન વેચવાના નામે આ છેતરપિંડી કરવામાં આવી અને 21 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા। બીજેપીના દિલીપસિંહ ગોહિલ, કમલેશ દેત્રોજાનું કાવતરું હતું અને પૈસા પડાવવામાં આવ્યા હતા। તો કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા અત્યારે છેતરપિંડીનો ભોગ બન્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, ભાજપના જ નેતાઓએ અનેક કાઉન્સિલર સાથે છેતરપિંડી કરી છે। ભાજપના નગરસેવક પરાક્રમસિંહ જાડેજા કે જેમને સુખલીપુરા પાસે જમીન લેવાની હતી અને આ જમીનના નામે વડોદરાના મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજા સાથે મળીને આ 1.5 કરોડ રૂપિયાની જમીને લેવાની વાત હતી, જેમાં દિલીપસિંહ ગોહિલને 11 લાખ આપવામાં આવ્યા હતા અને કમલેશને 10 લાખ આપવામાં આવ્યા હતા અને બાકીના જે નાણાં છે તે સહી કર્યા બાદ આપવાના હતા। અને જે વ્યક્તિના નામે આ જમીન હતી તેના બદલે કોઈ બનાવટી વ્યક્તિને હાજર કરી દેવાયો હતો, તેની સહી કરી દેવામાં આવી હતી। જોકે ખોટા મામલે પરાક્રમસિંહ જાડેજાને શંકા જતા સમગ્ર મામલે પૈસાની ગુનાની કરતા પૈસા ન મળ્યા હતા, જેના કારણે સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। એટલે કે ભાજપના નગરસેવક તમે ભાજપના જ જે કાર્યકર છે તેને છેતરપિંડી કરતા મામલો હાલ ગરમાયો। આભાર માહિતી માટે।